ઉત્તરાયણ રેલવે ગંધાળા પાસે કારમાં 3 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ વેચતા નીકળેલા ઉત્તરાયણના 2 યુવકોને પકડી પાડ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સપ્લાયર ઇમરાનને પણ દબોચી લીધો હતો। મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત તારીખ 26મીએ બાતમીના આધારે ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલા ગરનાળા પાસેથી કારને અટકાવી હતી। કારમાં સવાર મિત રામજી કરિયાવરાને તથા કેતન ઉર્ફે વકીલ મનસુખ પટેલને અટકાયતમાં લઈ ઝડપી લેવાઈ હતી। કેતન પટેલની ટી શર્ટમાં અંદરના ભાગેથી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી, જેમાં ઝીપ બેગમાંથી માદક પદાર્થ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે બંને આરોપીની પૂછપરછમાં 30.150 ગ્રામ વજનનું મેફેડ્રોન કબજે કરી આ એમડી ડ્રગ્સ પાઠેનામાં રહેતા ઇમરાન શેખ પાસેથી ખરીદી કરી વેચાણ માટે લાવ્યા હોવાનું કબૂલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે 3.1 લાખનો ડ્રગ્સ મળી કુલ રૂપિયા 9,15,000ના મુદ્દામાલ જપ્ત કરી। ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ ડ્રગ્સ સપ્લાયર ઇમરાન ફિરોઝ શેખને ચોક બજારથી પકડી પાડ્યો હતો। તેણે અત્યાર સુધીમાં કોને ડ્રગ્સ સપ્લાય કર્યું તે અંગેનો ગુનાનો પર્દાફાશ કરવામાં તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।